આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આજે સુરતના બજારોમાં પતંગ અને દોરીની ખરીદી કરતા લોકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા જૂના અને જાણીતા એવા ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં પણ ઓરિજિનલ માંજા અને પતંગનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ માંજા મેકર પ્રકાશભાઈને ત્યાં તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડના માંજાનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ શહેરના જુદા જુદા સ્ટોલ પર પણ લોકો જુદા જુદા માંજાઓની ખરીદી કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ક્રિસ્ટલ માંજાનું વેચાણ કરતા પ્રકાશભાઈ દ્વારા તેઓની ઓરિજિનલ બ્રાન્ડ ક્રિસ્ટલ માંજા બ્રાન્ડમાં 16 વારનો માંજો બનાવવામાં આવે છે, જે લોકોમાં ખૂબ જ પસંદ પડી રહ્યો છે. ભગવાન પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંનો માંજો સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાં તેમજ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે અને દર વર્ષે ઉત્તરાયણ અગાઉથી અન્ય શહેરોમાંથી પણ લોકો ઓરિજિનલ માંજાની ખરીદી કરવા માટે પતંગ ભંડારના માંજા મેકર પ્રકાશભાઈને ત્યાંથી જ માંજો લેવાનું પસંદ કરે છે તથા તેઓના ક્રિસ્ટલ બ્રાન્ડનો માંજો ઓરિજિનલ પોતાની બ્રાન્ડનો હોવાથી તેમને ત્યાં છેતરપિંડીનો સવાલ જ નથી તેવું પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો ગલી સારી રહેવાની છે. બહુ શોખ એટલે તહેવારનો વસ્તુ એવું છે કે વસ્તુ સારી બનાવે તેલા તો ગ્રાહકી રહેવાની છે. એ બીજી વસ્તુ અમારે આ વર્ષે ક્રિસ્ટલ પ્લસમાં અમે 2 વસ્તુ લોન્ચ કરી છે નવી. ક્રિસ્ટલ પ્લસ 9 તારીખ એટલે બીજી 16 તારમાં કરેલી છે. 2 વસ્તુ નવી લોન્ચ કરેલી છે. એમાં 1000 વાર, 2500 વાર અને 5000 વાર.